નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો અત્યારે મિત્રો બનાસકાંઠાની અંદર લાખણી તાલુકાના ગેળા ગામમાં હું છું અને અત્યારે એટલો બધો વરસાદ પડ્યો છે ને ગેળા ગામમાં ભૂકા કાઢી નાખ્યા બોલો। તો આપણે દેશી ભાષામાં થોડું બોલવાનું રાખે છે। તો અત્યારે વાદળછાયું વાતાવરણ પણ છે, જો દેખાડું તમને। તો મિત્રો અમારા ગામમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે બધા ખેતરો ભરી નાખ્યા છે વરસાદે। અને જે પહેલાં વરસાદ થયો હતો એ જે બંધા બોજ્યા હતા ને એ આ વરસાદે પાછા તોડી નાખ્યા, એટલે કે કોઈ આખી મહેનત ફેલ જઈ છે, વળી પાછા બંધા બોધે એવું લાગે, બંધા બોધવા પડે એવું લાગે છે મિત્રો। તો અત્યારે બધા ડેલા ભરેલા પડ્યા છે અને ડેડકાના અવાજ એ આવે છે તણરાટ, તમને થોડો થોડો સંભળાતો હોય છે। તો મિત્રો અત્યારે વરસાદે ઓમ બનાસકાંઠાની અંદર કાળો કેર વરસાઈ ગયો છે, ખૂબ એટલે ખૂબ વરસાદ પડ્યો બોલો। 2 કલાકમાં ડેલા પેક, અને અત્યારે તો વાદળછાયું વાતાવરણ છે। તો મિત્રો આ વિડીયાની અંદર છેક સુધી આ વિડીયો જોજો, તમને ખૂબ જ મજા આવશે। આ જોઈ લો મિત્રો, આ અહીં ડેલા ભરેલા પડ્યા અને આ બાજુ જો તમારી નજર પોકતી હોય તો હું તમને દેખાડું। જો આ બાજુ પણ આ ડેલા પેક છે, હાલમાં માટીવાળા છે, આખા ભરેલા પડ્યા છે। અંદર વાવેતર પણ કરેલું છે, તો લાગે છે હાલને આખું વાવેતર ફેલ થાય એવું લાગે છે, એમ કે બધું ભરાઈ ગયું એટલે વાવેલું બધું બળી જ જવાનું ને। અને અહીંયા પણ જો અહીંયા થોડુંક ભરણું નથી, જેમ કે અહીંયા થોડો મેળ આવી ગયો ભાઈ નહીં, જેમ કે બાજરી વાઈતી ઉગે એમ નથી, પણ વરસાદ આવ્યો તો મેળ આવી ગયો તો ઊંચી ગઈ પાછી બોલો। આ બાજુ પણ હરિયાળી થઈ ગઈ છે, અમુક જગ્યાએ હરિયાળી અને અમુક જગ્યાએ રાહ તાળ કરી નાખ્યું બોલો। તો આપણે રસ્તા ઉપર છે હાલમાં, આગળ પણ તમને દેખાડું। તો મિત્રો આ જગ્યાએ પણ જો ડેલા બધા ભરેલા છે, ખેતરમાં પોણી ભરેલા પડ્યા છે, આખા કોઈ વવરાય એમ છે નહીં, અને વાવેલું હતું એ બળી ગયું એવું લાગે છે। અને આ બાજુ જો આ બધા ખેતરોમાં પાણી પડ્યું છે હાલમાં, જો પેલી બાજુ પણ આખા ખેતરોમાં પાણી પેક ભરેલું છે હાલમાં। મિત્રો ઓલા વખતે બંધો હમો કર્યો ને આ પાછો વળી તૂટી ગયો હોય, આ ક્ષેત્રમાંથી બધું પાણી ગયું આ બાજુ, અને આ બાજુ જો બધું હમણાં વાવેતર કરેલું છે અને પોણી આમાં તો નથી ભરણું, પણ આ જો હજી વાદળછાયું વાતાવરણ છે, કોઈ નક્કી નહીં વરસાદ વળી આવે એવું લાગે છે આજ તો। એન્ડ અહીંયા જો મિત્રો રોડ પણ તૂટી ગયો છે, આ બાજુ જો બધું ઘમઘોર છે, અને આ બધું ખેતરનું પાણી આ રોડ ઉપર થઈ અને આ ખેતરમાં ગયું છે, એટલે આ રોડ અહીંયા જો આખું મોટું બારું પાડી નાખ્યું। મિત્રો જો આ આખો રોડ તોડી નાખ્યો છે આટલો બોલો, કેટલો વરસાદ પડ્યો છે, અને આ જો પાણી આખું ભરેલું છે અહીંયા, આ આખો રોડ રાહત તાળ કરી નાખ્યો, સાધન પણ હેડે એમ નથી બોલો અહીંયા। આ બાજુ પાણી ભરેલ છે। તો મિત્રો આ જગ્યાએ પણ જો ડેલા બધા ભરેલા છે, ખેતરમાં પોણી ભરેલા પડ્યા છે, આખા કોઈ વવરાય એમ છે નહીં, અને વાવેલું હતું એ બળી ગયું એવું લાગે છે। અને આ બાજુ જો આ બધા ખેતરોમાં પાણી પડ્યું છે હાલમાં, જો પેલી બાજુ પણ આખા ખેતરોમાં પાણી પેક ભરેલું છે હાલમાં। તો મિત્રો અમારા ગામમાં તો આવો વરસાદ પડ્યો છે, અને તમારા ગામમાં કેવો પડ્યો છે આમ કમેન્ટ કરતો થોડીક। તો મિત્રો મારો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું। તો આશા કરું છું કે વરસાદ આવે પણ કોઈ નુકસાન ના થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। તો મિત્રો મળીએ મારા નવા વ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। આવો વરસાદ આવે પણ નુકસાન ના થાય।